હવે રાત ટૂંકીને 20,000 આપ સૌ સમજદાર છો, પણ બે ચાર વસ્તુ એકદમ દીવા જેવી છે, એ જો આપણે સમજી લઈએ તો તાલુકા જિલ્લા પંચાયત બને અને 27 નો રસ્તો પણ ખુલી જાય. હવે વાત એ છે કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આખા ગુજરાતના 33 જિલ્લામાં 250 તાલુકામાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સનું વેચાણ કરવા દેતી હોય, એ તમારો વિકાસ કરે? આ સવાલ પોતાના આત્માને પૂછજો. જે તમારા 20 વર્ષના 25 વર્ષના દીકરાઓને નશેડી બનાવી રહ્યા છે, જે તમારા જવાન દીકરાઓની ધમની અને શીરામાં એમની નસોમાં ડ્રગ્સ ઘુસેડી રહ્યા હોય, એ તમને ઉજ્જવળ ભવિષ્ય આપે ખરા? આટલી વાત તમારે પોતાની જાતને પૂછવાની છે. જો તમને એવું લાગતું હોય કે જે સરકાર ચરસ વેચવા દે, ગાંજો વેચવા દે, દારૂ વેચવા દે, ડ્રગ્સ વેચવા દે, એ અમારા દીકરાઓ માટે સારી સરકાર, એવું લાગતું હોય તો આનો તારે કરો વોટ. અમને ફરક પડતો નથી, પણ હું નથી માનતો કે એક પણ ગુજરાતીએ હવે આ ભારતીય જનતા પાર્ટીને એક પણ વોટ આપવો જોઈએ.